તો ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક નિર્ણય કર્યો છે। ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવાઈ। ખેડૂતોની ખરાઈ માટેની રેકોર્ડ ચકાસણી 6 એપ્રિલ 1995 થી ધ્યાનમાં લેવાશે। હાલમાં 1951-52 થી ખેડૂત હોવા અંગે ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે। ત્યારે 1951-52ના રેકોર્ડના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓ થતી હતી। ત્યારે ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે। ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવાની પ્રક્રિયાને હવે સરળ બનાવવામાં આવી છે। ખેડૂતોની ખરાઈ માટેની રેકોર્ડ ચકાસણી 6 એપ્રિલ 1995 થી ધ્યાનમાં લેવાશે। તો હાલમાં 1951-52 થી ખેડૂત હોવા અંગે ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે છે। ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવાઈ। ખેડૂતોની ખરાઈ માટેની રેકોર્ડ ચકાસણી 6 એપ્રિલ 1995 થી ધ્યાનમાં લેવાશે। હાલમાં 1951-52 થી ખેડૂત હોવા અંગે ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે। ત્યારે 1951-52ના રેકોર્ડના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓ થતી હતી। ત્યારે ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે। ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવાની પ્રક્રિયાને હવે સરળ બનાવવામાં આવી છે। ખેડૂતોની ખરાઈ માટેની રેકોર્ડ ચકાસણી 6 એપ્રિલ 1995 થી ધ્યાનમાં લેવાશે। તો હાલમાં 1951-52 થી ખેડૂત હોવા અંગે ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે છે।